નમસ્કાર. રાજકોટમાં પ્રતિબંધિત એનાલોગ પનીરના મામલે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા. 25 જૂનના રોજ ફૂડ વિભાગે સીલ કરેલું કારખાનું ફરીથી ધમધમતું જોવા મળતા તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા. લાતી પ્લોટ વિસ્તારમાં ફોર્ચ્યુન પનીર નામની પેઢીને પ્રતિબંધિત એનાલોગ પનીરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બીજી તરફ આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ આ મામલે હજુ સુધી કોઈ જાહેરનામું પ્રસિદ્ધ ન થયું હોવાનું જણાવ્યું છે. ત્યારે પ્રતિબંધની જાહેરાત બાદ પણ બજારમાં આરોગ્ય માટે હાનિકારક ગણાતું એનાલોગ પનીર ખુલ્લેઆમ વેચાઈ રહ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ગુજરાત સરકાર દ્વારા જે ડેરી કોન્ટેક્સ એનાલોગ છે એના દ્વારા પ્રતિબંધ કરેલ છે, જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાનું ચેકિંગ અવિરત ચાલુ જ છે. આજે સવારે આપણે ફોર્ચ્યુન ડેરી પ્રોડક્ટ્સ કરીને જે પેઢી છે સવારે ખોલતા નહોતા, એમની કોઈ પણ અંદરના કર્મચારીઓ હજી એમના કોઈ ઓનર્સ કે આવેલા નથી. અત્યારે આપણે ડેરી ખોલીને આપણે જે તપાસ કરી પેઢીની, એની અંદરથી આપણને 25 થી 30 કિલો ડેરી કોન્ટેક્સ એનાલોગનો જથ્થો જોવા મળેલો છે. સર, ખાસ કરીને આનો ઉપયોગ કરવાથી આરોગ્યને શું નુકસાન થાય? આપણે ગઈકાલે જ જે વાત કરી હતી આપણા આરોગ્ય મંત્રીશ્રીએ પણ, કે મોટા ભાગના લોકો જે છે એ મોસ્ટ ઓફ જગ્યાએ પનીરના નામે ડેરી કોન્ટેક્સ એનાલોગનો ઉપયોગ કરતા જ જોવા મળ્યા છે. અને મેનુમાં અને જે વેચાણ કરે છે એ પણ પનીર તરીકે જ કરે છે, જ્યારે કે એની અંદર કોઈ પણ મિલ્ક ફેટનો હિસ્સો હોતો નથી. અને એને હિસાબે જ આ વસ્તુઓ જે લોકોને પનીરના નામે જે છેતરપિંડી થાય છે, ખાસ કરીને એના હિસાબે, અને ખાસ તો કે જે હેતુ મિલ્ક ફેટ છે એ પોષણ સ્વરૂપે માણસ લેતો હોય, એના હિસાબે જ આ નિર્ણય લેવાયેલો છે. એ ડેરી કોન્ટેક્સ એનાલોગ ચીઝ છે. આ ડેરી કોન્ટેક્સ એટલે એનાલોગ એટલે કે એવી વસ્તુઓ કે જેની અંદર મિલ્ક ફેટને વેજીટેબલ ફેટથી રિપ્લેસ કરવામાં આવી. તમારું જે સ્ટ્રક્ચર છે, દૂધની અંદરથી સૌથી કિંમતી વસ્તુ જે છે એ મિલ્ક ફેટને કાઢી લેવામાં આવે, એની જગ્યાએ કોઈ પણ વેજીટેબલ ફેટ કે વેજીટેબલ ઓઇલને નાખી અને એને હોમોજીનાઇઝ કરીને વસ્તુઓ બનાવવામાં આવે. ફરી પછી ડેરી પ્રોડક્ટ્સ આની ઉપર શું પગલાં લેવામાં આવશે? આમની અત્યારે જે આવે છે એમના માલિકોને આવે ત્યારે એમનાથી આગળ જે કંઈ પણ આપણા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ બધી જ કાર્યવાહી કરવામાં આવશે.